મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય ભાઈઓ બહેનો વડીલો અને યુવાન મિત્રો, છેલ્લા 3 દિવસથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામડે ગામડે ફરીને એક જાગૃતિ લાવવા માટેનું કામ કરી રહ્યો છે અને આજે એ રથ ગમણાજ મુકામે આવી પહોંચ્યો છે. આની પાછળનો જે આશય છે એ સમાજની એકતા ઊભી થાય, સમાજની અંદર ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ ધર્મરથની અંદર જોડાય અને જે રીતે રાજકોટ લોકસભા બેઠકના માત્ર ભાજપના ઉમેદવાર નહીં પરંતુ ભારત દેશના કેન્દ્રીય મંત્રી અને જેને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પૈકીના એક કહી શકાય એવા પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણે અશોભનીય વાણી વિલાસ કરેલો છે અને એના માટે છેલ્લા 40 દિવસથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોડ અને રસ્તા ઉપર આવીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. આ વિરોધ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, હવે ગુજરાતના સીમાડાઓની બહાર પણ અનેક રાજ્યોની અંદર આ વિરોધ પ્રસરી રહેલો છે. આપણને બધાને એમ હતું કે પુરુષોત્તમ રૂપાલાનો સામેનો આ માત્ર સમાજનો વિરોધ છે અને ભારતીય જનતા પાર્ટી કે જે પાર્ટીને સિંચવામાં ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું યોગદાન રહેલું છે, એક નાના છોડમાંથી વટવૃક્ષ બનાવવાને માટે ક્ષત્રિય સમાજે ખૂબ ભોગ આપેલો છે. તન મન અને ધનથી આ પાર્ટીની સાથે રહીને એને વટવૃક્ષ બનાવવાની અંદર ગાંધીનગર અને દિલ્હીને ગાદી ઉપર બેસાડવામાં પણ આ સમાજનું ખૂબ મોટું યોગદાન રહેલું છે અને એના જ કારણે સમાજને વિશ્વાસ હતો કે આ ભારતીય જનતા પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ નેતૃત્વ આ સમાજની લાગણીને સમજી શકશે. સમાજે કોઈ પોતાના સ્વાર્થની વાત નથી કરી, પરંતુ જ્યારે મા બહેન અને દીકરીઓની અસ્મિતાનો પ્રશ્ન ઉભો થાય અને જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાએ અંગ્રેજોની સામે રજવાડાઓ નમી જતા હતા અને અંગ્રેજોની સાથે બેટી રોટીનો વ્યવહાર કરતા હતા, આ પ્રમાણેનું અશોભનીય જે વાણી વિલાસ કરેલો છે એ ખૂબ જ નિંદનીય છે અને માત્ર ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓ નહીં પરંતુ સર્વ સમાજની મા બેન દીકરીઓ ભારત વર્ષની એના દામન ઉપર દાગ લગાવવાનું કામ કરેલું છે. ત્યારે એને કદાપી આ સમાજ સાકી નહીં લે. આ લડાઈ માત્ર ક્ષત્રિય સમાજની લડાઈ નથી, પરંતુ આ સર્વ સમાજની મા બેન દીકરીઓની અસ્મિતાનો પ્રશ્ન છે અને આ લડાઈ સર્વ સમાજની લડાઈ છે અને એટલા જ માટે આ માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજોને પણ આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની સાથ ઠેકાણે લાવવા માટે આપણે ક્ષત્રિયોના નેતૃત્વની અંદર આ યજ્ઞમાં જોડાવા માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. મા બેન દીકરીઓ માટે અનેક વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે. એની અસ્મિતાની વાત કરે છે, નારી વંદનાની વાત કરે છે, નારી અસ્મિતાની વાત કરે છે, બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરે છે. પરંતુ પોતાની જ પાર્ટીના એક નેતા જ્યારે આ પ્રમાણેનો વાણી વિલાસ કરી અને નારીના સન્માનને ઠેસ પહોંચાડે અને ત્યારે મારી ગુજરાતની લાખો બહેનો પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીને વિનંતી કરે અને જ્યારે ચૂંટણી સભાઓ આવતી હોય ત્યારે કહેતા હોય છે મોદી સાહેબ કે મારી બહેનો તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે અને એક પોસ્ટકાર્ડ લખજો,
હું તમારી વચ્ચે આવીને હાજર થઈ જઈશ. આજે લાખો બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા છે, એનો પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આજ દિન સુધી જવાબ નથી મળ્યો. 40 દિવસથી આ સમાજ રોડ અને રસ્તાઓ ઉપર આંદોલન ચલાવી રહેલો છે અને તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલ્યું નથી. આપણને બધાને એમ હતું કે 22મી તારીખે જ્યારે ફોર્મ ખેંચાઈ જશે અને ત્યાં સુધી આપણે રાહ જોઈએ, અને એટલા જ માટે આપણે કહેતા હતા કે મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. આટલી કુણી લાગણી, આટલા અપમાન પછી પણ આ સમાજની ભારતીય જનતા પાર્ટી અને એના નેતૃત્વની સાથે હતી. એક વિશ્વાસ હતો, પરંતુ આજે 30 વર્ષથી પાર્ટીનું સિંચન કરનારા સમાજની સાથે વિશ્વાસઘાત ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે અને એ ક્યારેય સાખી નહીં લેવાય. આ સમાજ એ સમાજ છે કે જેણે એક સેકન્ડનો વિચાર કર્યા વગર ભારત માતાના ચરણોની અંદર ભારતની એકતા અને અખંડિતતા માટે 562 રજવાડાઓ એક સેકન્ડની અંદર ભારત માતાના ચરણોમાં ધરી દીધેલા. આ એ સમાજ છે કે જેણે ત્યાગ અને બલિદાન અન્ય સમાજોના રક્ષણ માટે, મા બેન દીકરીઓના રક્ષણ માટે, ગૌ માતાના રક્ષણ માટે આપેલા છે. અને એના જ કારણે આ એક ક્ષત્રિય સમાજ છે કે જેના પાળિયા આજે પણ ક્ષત્રિય સમાજમાં છે અને આપણા આ વિસ્તારની અંદર પણ અનેક પાળિયાઓ થયેલા છે. આ નવી જે યુવાન પેઢી અહીંયા બેઠી છે એને કદાચ ખબર નહીં હોય કે પાળિયા એટલે શું, પણ 20-21 વર્ષનો લબરમૂછિયો યુવાન હોય, લગ્ન ગ્રંથિથી બંધાયેલો હોય અને સમાજની ઉપર જ્યારે આંચ આવે છે, મા બેન દીકરીઓ ઉપર કોઈ વિઘ્ન આવે છે, ત્યારે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર યોદ્ધાની જેમ એ લડાઈ લડવા માટે નીકળી જાય છે, સમાજને માટે પરોપકારની ભાવનાથી, અને ત્યાં એ શહીદ થાય છે. એના આજે પાળિયા પૂજાય છે. બહેનોએ એનું મિડલ પણ નથી છોડ્યું હતું અને એ યુવાન સમાજને માટે, મા બેન દીકરીઓની રક્ષા કરવાને ખાતર, ગૌ રક્ષાને ખાતર શહીદ થઈ જાય છે. આ એ ક્ષત્રિય સમાજ છે. આજે એક ક્ષત્રિય સમાજની જ્યારે મા બેન દીકરીઓની અસ્મિતાનો પ્રશ્ન ઉભો થાય છે અને ત્યારે સમાજ જે રીતે પોતાની એકતા 40 દિવસથી બતાવી રહેલો છે, ભાજપના લોકોને એમ હતું કે આ દેડકાની પાંચેરી જેવો સમાજ છે, ક્યારેય ભેગો નથી થવાનો, અને એના કારણે આ સમાજને એમણે નજરઅંદાજ કર્યો છે. પરંતુ મને ગૌરવ છે આ સમાજ ઉપર, આ સમાજના નવયુવાનો ઉપર કે જે છેલ્લા 40 દિવસથી રોડ અને રસ્તાઓ ઉપર આ 42-45 ડિગ્રી તાપની અંદર પણ ફરી અને જનજાગૃતિ માટેનું કામ કરી રહેલા છે. અને એમની જે મહેનત છે એ મહેનત રંગ લાવશે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભૂતકાળની અંદર જ્યારે રજવાડાનો શાસન હતા અને એ વખતે આપણે તલવાર અને ભાલાઓથી લડાઈ લડતા હતા, આજે આપણે લોકશાહીની અંદર છીએ અને લોકશાહીનું જે શસ્ત્ર છે એ મતાધિકારનું શસ્ત્ર છે. અને આપણે આપણો મતાધિકાર જે છે એ મતાધિકારના શસ્ત્રથી આ ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવવાની છે. આજે જે સ્થિતિનું નિર્માણ થયેલું છે એની અંદર આપણે પોતે પણ જવાબદાર છે. એ એટલા માટે કે આપણે એટલી આંધળી ભક્તિની અંદર ડૂબી ગયેલા છે કે આપણને બીજું કંઈ દેખાતું જ નથી. મોદી સાહેબ ભાજપ, મોદી સાહેબ ભાજપ, આંધળી ભક્તિ. હિન્દુ સનાતન ધર્મ એનું જો કોઈ સર્વોચ્ચ સ્થાન હોય, હિન્દુ સનાતન ધર્મની સ્થાપના આદિ શંકરાચાર્યજીએ કરી, અને જ્યારે હિન્દુ ધર્મની કોઈ પણ પ્રકારની વાત આવે તો એ સર્વોચ્ચ સ્થાને શંકરાચાર્યજી હોય, એમનો જે આદેશ થાય આપણા માટે ગૌરવની વાત છે. કારણ કે રામ પણ ક્ષત્રિય હતા,
અને એક ક્ષત્રિય તરીકે આપણને ગૌરવ થાય અયોધ્યાની અંદર રામ મંદિર બને, પરંતુ એની સાથે સાથે શંકરાજીએ એક ટકોર પણ કરી કે આ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થતું નથી અને આ પોતાના નિજી સ્વાર્થ માટે પ્રાણ પ્રતિષ્ઠા મંદિર અધૂરું છે અને થઈ રહેલી છે. અને એ વાત પણ આપણે શંકરાચાર્યજીની અવગણના કરી અને મોદીજીની વાતને આપણે સમર્થન આપી દીધું. આપણે બધા મૌન રહ્યા, ચૂપ રહ્યા. એનું આ પરિણામ આજે આપણે ભોગવી રહેલા છે. આટલી આંધળી ભક્તિની અંદર કે એક ત્રાજવાની અંદર આજે શંકરાચાર્યજી અને એક બાજુ મોદીજી, તો મોદીજીનું પલ્લું નમી જાય છે. એટલો આપણે આ સમાજે અને પ્રજાજનોએ પ્રેમ એમને આપ્યો અને ત્યારે આજે વિશ્વાસઘાત આ સમાજની સાથે થયેલો છે. ત્યારે નવયુવાન મિત્રો અહીંયા બેઠા છે. એ નવયુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આ વડીલોના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવવા માટે એડી ચોટીનું જોર આપણે લગાવવું પડશે. આ કોઈ રાજકીય સભા નથી, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે તમારે લાવવી હશે તો જે મજબૂત ઉમેદવાર ભાજપની સામે જીતે એવો હોય એ ઉમેદવારને મત અપાવી માત્ર ભરૂચ લોકસભા બેઠક પૂરતું જ નહીં, પણ ગુજરાત અને દેશની અંદર જ્યાં જ્યાં આપણા સંપર્કો છે, જ્યાં આપણા સગા સંબંધી મિત્રો, સ્નેહી સ્વજનો છે, એ તમામને વિનંતી કરીને એક વખત ભારતીય જનતા પાર્ટીની શાન ઠેકાણે લાવવાની જરૂર છે. અને તો જ ક્ષત્રિય સમાજ શું છે એ આ ભાજપના આકાઓને ખબર પડશે. આજે ક્ષત્રિય સમાજ જે રીતે રોડ રસ્તા ઉપર નીકળેલો છે ત્યારે અન્ય સમાજોની પણ આશા બંધાયેલી છે. 2 મહિના પહેલા બધાને એમ લાગતું હતું કે 26 બેઠક 5-5 લાખ મતની વાતો કરવા વાળા આજે જીતવાના પણ ફાફા પડી ગયેલા છે. એના નેતાઓના જે નિવેદનો છે, નિવેદનો તમે જોતા હશો. અહમ તો જુઓ, ગૃહમંત્રી જ્યારે અમદાવાદમાં આવે, મીડિયાના મિત્રો પૂછે કે ક્ષત્રિય આંદોલન વિશે તમારું શું કહેવું છે, એનાથી તમને કેટલું નુકસાન થશે, ત્યારે કેટલા અહમમાં જવાબ આપે છે કે એ મીડિયાને દેખાય છે, એવું કંઈ છે નહીં. આ ક્ષત્રિય સમાજની ઇજ્જત એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર આટલી કોડીની છે એ આના નિવેદનો અને એમના વાણી વર્તન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ત્યારે હવે આ સમાજ ક્યારેય છેતરાવાનો નથી. કોઈ પણ રાજકીય પાર્ટી જો આપણે સંગઠિત રહીશું તો જ આ સમાજનું પ્રભુત્વ વધશે. ભૂતકાળને વાગોળો. ભૂતકાળની અંદર માધવસિંહ સોલંકીની જ્યારે સરકાર હતી, 10 કેબિનેટ મંત્રીઓ ક્ષત્રિય સમાજના આવતા હતા. આજે સમ ખવા પૂરતા 1-2 કેન્દ્રીય રાજ્ય કેબિનેટની અંદર 1-2 મંત્રીઓ પણ નથી. માત્ર ભરૂચ જિલ્લામાંથી સ્વર્ગસ્થ હરિસિંહ મહિલા, સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી, અહીંયા જે જૂની પેઢી બેઠી છે એને ખબર છે. 2 મંત્રીઓ એક જિલ્લામાંથી. આજે શું સ્થિતિ છે? આજે તમામ જગ્યાએ ક્ષત્રિયોની અવગણના થાય છે, ક્ષત્રિયોનું અપમાન થાય છે. અને જો આ તક ચૂકી જઈશું તો આવનારા 50 વર્ષો સુધી રાજકીય પ્રભુત્વ પણ ખતમ થઈ જશે, સામાજિક રીતના પણ આપણે ખતમ થઈ જઈશું અને કોઈ પાર્ટી પૂછવાની નથી. ત્યારે આજે સંકલ્પ કરીએ અને 7મી તારીખે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે, જો તમે ભાજપના ઉમેદવારને હરાવીને એના હરીફ ઉમેદવારને જીતાડવા માટે તમે મારી વાત સાથે જો સહમત હો તો બધા 2 હાથ ઊંચા કરીને હું જે સંકલ્પ લેવડાવું છું એ સંકલ્પ આપણે લઈ. પાછળ પણ જે પેલા મિત્રો ઊભા છે, વડીલોને પણ વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના ભરૂચ અને અન્ય સીટોના તમામ ઉમેદવારોને એના વિરુદ્ધ મતદાન કરાવી એને હરાવવા માટેનો સંકલ્પ કરું છું. આ સંકલ્પ આપણે કરી લીધો છે, પરંતુ ઘણા યુવાન મિત્રો જેણે કમળ સિવાય કોઈને મત નથી આપ્યો,
સ્વાભાવિક છે કે એને સંકોચ થાય અને એવા મિત્રો નોટાની પણ વાત કરે છે. ઘણા મિત્રો મતદાનથી હળગા રહેવાની વાત કરે છે. તો એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે આ તમે જો પ્રવૃત્તિ કરશો તો એ ભારતીય જનતા પાર્ટીને સીધે સીધો ફાયદો કરાવશો. એક વખત તમારી વિચારધારા ગમે એ હોય, સમાજ માટે કોમ્પ્રોમાઇઝ કરીને જે મજબૂત હરીફ ઉમેદવાર છે ભરૂચ લોકસભા બેઠક ઉપર, માનો કે ચૈતર વસાવા છે 1 નંબરના ક્રમાંક ઉપર, તો એને આ વખતે મત આપી અને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મેદાનમાં નીકળી જાઓ અને તો જ આપણી જે અસ્મિતા છે અસ્મિતા કાયમ રહેશે. વિશેષ વાત કરવી નથી. જે નવયુવાન મિત્રો આ યજ્ઞની અંદર છેલ્લા 40 દિવસથી રાત દિવસ એક કરીને ગામે ગામ ફરી રહેલા છે, તમામને હૃદયપૂર્વક બિરદાવું છું અને અભિનંદન પાઠવીને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ભવાની.